હેલો મિત્રો, છેલ્લે આપણે અચળ પ્રવાહી ગતિના સમીકરણો સંકલન અને વિકલનનો ઉપયોગ કરીને શોધ્યા હતા. હવે આપણે આજે આગળ વધીએ અને એક મહત્ત્વની થિયરી જોઈ લઈએ. વાસ્તવમાં એ થિયરી એક ઉદાહરણના સ્વરૂપમાં આવેલી છે. ઉદાહરણ 3.5 પણ ઘણી વખતે એ થિયરીના સ્વરૂપમાં પણ પૂછાતું હોય છે. તો ઉદાહરણ 3.5 કહો અથવા તો થિયરી તમે કહી શકો. થિયરી છે આપણી મુક્ત પતન એટલે શું? આ રીતના પ્રશ્નો પૂછાતા હોય. મુક્ત પતન એટલે શું? તેના માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો લખો. અચળ પ્રવેગી ગતિના સમીકરણો લખો. આ રીતના પ્રશ્ન ઘણી વખતે પૂછાઈ ગયેલા એક્ઝામમાં. તો પહેલાં સૌપ્રથમ આપણે જોઈ લઈએ મુક્ત પતન એટલે શું, અને પછી આપણે એના સમીકરણો લખીએ. તો પહેલાં આપણે જોઈ લઈએ મુક્ત પતન. મુક્ત પતન કોને કહેવાય? તો મુક્ત પતન એટલે પૃથ્વી પર આપણે જમીનથી કોઈ ઊંચાઈએ જઈને કોઈ વસ્તુને છોડી મૂકીએ એને મુક્ત પતન કહેવાય. ખબર પડી તમને કે પૃથ્વીની સપાટી પરથી અમુક ઊંચાઈએ આપણે ઉપર જઈને કોઈ વસ્તુને આપણે કોઈ પણ બળ આપ્યા વગર છોડી મેલીએ. ખાલી છોડી મૂકવું, આપણે નેચડે નહીં ફેંકવાનું, છોડી મેળવાનું ખાલી. હવે એના છોડી મેળવામાં આવે તો ફક્ત એના પર એક જ બળ લાગે. કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ, જે એના નેચરની તરફ ખેંચે. ખબર પડી ગઈ? એટલે ફક્ત ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જે વસ્તુ નીચે પડતી હોય તો એને મુક્ત પતન કહેવાય. શું કહેવાય? મુક્ત પતન. ચલો, ખબર પડી ગઈ. તો વ્યાખ્યા આપણે લખીએ તો આ રીતના લખીએ કે પૃથ્વીની સપાટીથી અમુક થોડીક ઊંચાઈએ જઈને કોઈ વસ્તુને, કોઈ પદાર્થને છોડી મૂકવામાં આવે. કોઈ પણ બળ આપ્યા વગર. પાછું કોઈ પણ બળ આપ્યા વગર. આપણા નેચર નહીં બળ આપવાનું, એમને ખાલી હાથમાં લઈને આવતા છોડી મેળવાનું. ખબર પડી ગઈ તમને? એટલે છોડી મૂકવામાં આવે તેને મુક્ત પતન કહે છે. મુક્ત પતનની વ્યાખ્યા થઈ. હવે મુક્ત પતન કરતો હોય તો એના પર ફક્ત એક જ બળ લાગતું હોય, ગુરુત્વાકર્ષણ બળ. કારણ કે આપણે તો કોઈ બળ લગાડ્યું જ નહીં. આપણે તો શું કર્યું હોય? એના છોડી મૂક્યું. એટલે ફક્ત એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે આ પદાર્થ ગુરુત્વ બળ અથવા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે પડે છે. બરોબર? તો આ મુક્ત પતનની વ્યાખ્યા થઈ. ઉપર કોઈ વસ્તુ લઈ જાય ને કંઈ છોડી મેળવામાં આવે એને મુક્ત પતન કહેવાય. હવે મુક્ત પતન માટે અમુક વસ્તુઓ જોઈએ. મુક્ત પતન માટે કોઈ વસ્તુ મુક્ત પતન પામતી હોય તો એ વસ્તુનો પ્રારંભિક વેગ આપણે શૂન્ય લેવાનો. કેટલું લેવાનો? શૂન્ય. કારણ કે આપણે એને છોડી મેલીએ. આપણા હાથમાં એ કયા કન્ડિશનમાં હતી? તો શૂન્ય સ્વરૂપે. મતલબ એનો વેગ કેટલો હતો આપણા હાથમાં? શૂન્ય. પછી આપણે એને છોડી મેલ્યું એટલે પછી એના ધીરે ધીરે વેગમાં વધારો થયો, પણ એનો પ્રારંભિક વેગ કેટલો? તો શૂન્ય. એટલે મુક્ત પતન કોઈ દાખલામાં કોઈ જગ્યાએ કીધું હોય તો મુક્ત પતન કીધું હોય તો સમજી લેવાનું કે ભાઈ વસ્તુનો પ્રારંભિક વેગ કેટલો? v0 કેટલો? તો શૂન્ય. ખબર પડી ગઈ? એટલે મુક્ત પતન માટે આપણે પ્રારંભિક વેગ શૂન્ય લઈશું. ફરીથી શૂન્ય શા માટે લઈશું?
કારણ કે આપણે મુક્ત પતન કરવાની હ, છોડી મેળવાની હ, એટલે પહેલાં હાથમાં રાખવી પડે આપણે. હવે પહેલાં હાથમાં આપણે રાખીએ તો એનો વેગ કેટલો? શૂન્ય. આપણા હાથમાં તો વેગ હોય જ ના, એટલે શૂન્ય. પછી આપણે એ વસ્તુને આપણે છોડી મેળીએ એટલે પછી એ ધીરે ધીરે વેગમાં વધતી જાય અને નેચર પડતી જાય. પણ આપણા હાથમાં વેગ કેટલો હતો? શૂન્ય. એટલે એનો પ્રારંભિક વેગ કેટલો લેવો? આપણે શૂન્ય લેવો પડે. એટલે મુક્ત પતન કોઈ જગ્યાએ કીધું હોય તો સમજી લેવાનું એનો પ્રારંભિક વેગ શૂન્ય હશે. બરાબર? આ વસ્તુ દાખલાઓમાં ઘણી વખતે આવે, એટલે આ વસ્તુ યાદ રાખવી. ચલો, ખબર પડી ગઈ? ચલો, મુક્ત પતનની વાત થઈ ગઈ. બીજી અમુક વાત કરી નાખીએ, ઉર્ધ્વ દિશા અને અધો દિશા. ચોપડીમાં ઘણી જગ્યાએ આવા શબ્દો તમને જોવા મળ્યા હશે, ઉર્ધ્વ દિશા અને અધો દિશા. તો ઉર્ધ્વ એટલે શું, અધો એટલે શું, એની વાત કરીએ તો ઉર્ધ્વ એટલે ઉપરની દિશા. ધારો કે આ જમીનની સપાટી, આ શું હ? આપણી જમીન હ. બરાબર? આ જમીનનો ટુકડો આપણે ધ્યાનમાં લીધો, આપણી જમીન. બરાબર? તો જમીનથી ઉપરની દિશા, કોઈ પદાર્થને આપણે ઉપર ફેંકવામાં આવે તો એને શું કહેવાય? ઉર્ધ્વ દિશા. ઉર્ધ્વ. ખબર પડી ગઈ તમને? ઉપરની દિશાને શું કહેવામાં આવે? ઉર્ધ્વ દિશા. દિશા, ઉર્ધ્વ દિશા. ખબર પડી ગઈ? આ તમને દેખાતું હશે, ઉર્ધ્વ દિશા. કોઈ વસ્તુ નીચે પડતી હોય, કોઈ વસ્તુ નેચર પડતી હોય, નીચે પડતી હોય, તો એ દિશાનું શું કહેવાય? અધો દિશા. ખબર પડી ગઈ? ઉર્ધ્વ અને અધોમાં ઉર્ધ્વ દિશા એટલે જમીનની સપાટીથી ઉપર જવું, એ દિશાને ઉર્ધ્વ દિશા કહેવાય. ઉપરની દિશા, ઉપરની દિશા, ઉપરની દિશા, ઉપર જવું. અને અધો દિશા એટલે નીચે જવું. આ સીધી ભાષામાં તમને કહી દીધું. બરાબર? નીચે જવું એટલે કોઈ વસ્તુ જમીનની સપાટીથી ઉપર જતી હોય તો આપણે ફિઝિક્સની ભાષામાં શું કહેવાય? ઉર્ધ્વ તરફ ગતિ કરે છે, ઉર્ધ્વ દિશા તરફ ગતિ કરે છે. અને કોઈ વસ્તુ નીચે પડતી હોય, જમીન તરફ આવતી હોય તો એ અધો દિશામાં ગતિ કરી રહી છે, એવું કહેવાય. ચલો, ખબર પડી ગઈ તમને? હવે મુક્ત પતનમાં કઈ દિશામાં ગતિ થાય? તો અધો દિશામાં. કઈ દિશામાં? અધો દિશામાં. કારણ કે આપણે વ્યાખ્યામાં શું કીધું? ભાઈ, સપાટીની ઉપર જઈને છોડી મેળવામાં આવે એટલે છોડી મેળે તો વસ્તુ ચો પડવાની હે? નેચર પડવાની હે, નેચર જવાની હ. તો એની દિશા શું કહેવાય? અધો દિશા. એટલે વસ્તુ અધો દિશામાં ગતિ કરે છે. મુક્ત પતન માટે વસ્તુ અધો દિશામાં ગતિ કરે છે. ચલો, ખબર પડી ગઈ? બરોબર? તમને ખબર પડી ગઈ હશે. બરાબર? અધો દિશા. હવે બીજું, એક બીજી વાત, પ્રવેગ કેવી રાશિ? તો મેં તમને કીધું હતું, પ્રવેગ એ સદિશ રાશિ. એની દિશા હોય, એની દિશા હોય છે. બરોબર? અને એની દિશા કઈ દિશામાં હોય? તો વેગની દિશામાં હોય મોટા ભાગે. બરોબર? હવે જો ફક્ત પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો તેમાં ઉદ્ભવતા પ્રવેગને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ. આ વસ્તુ તમારા 9મા ધોરણમાં પણ આવી ગઈ છે. બરોબર? ગુરુત્વ પ્રવેગ એટલે શું? જો ગુરુત્વ પ્રવેગની વાત કરી નાખી. ગુરુત્વ પ્રવેગ, કારણ કે આની વાત મુક્ત પતનમાં આવે તો ગુરુત્વ પ્રવેગની વાત કરી નાખીએ. તો ગુરુત્વ પ્રવેગ એટલે શું? જો પદાર્થ ફક્ત ગુરુત્વાકર્ષણ બળના લીધે ગતિ કરે તો તેમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ જી કહે છે. આ યાદ હોય તો તમને. ગુરુત્વ પ્રવેગ વાસ્તવમાં પ્રવેગ જ છે. ગુરુત્વ પ્રવેગ વાસ્તવમાં પ્રવેગ, પણ ગુરુત્વાકર્ષણ બળના લીધે ઉદ્ભવ, એટલે એનું ખાસ નામ આપ્યું ગુરુત્વ પ્રવેગ. પણ વાસ્તવમાં આપણો જે પ્રવેગ આપણે અત્યાર સુધી જોયો તો એ જ છે. પણ આ ગુરુત્વાકર્ષણ બળ એટલે થોડું ખાલી વૈજ્ઞાનિકોએ અલગ પાડવા માટે ગુરુત્વ પ્રવેગ નામ આપી દીધું અને એની સંજ્ઞા પણ એની જગ્યાએ જી કરી નાખી.
પણ બાકી આપણે જોતા હતા એ જ છે પ્રવેગ આવ્યો, કારણ કે ગતિ થાય હા, ગુરુત્વાકર્ષણ બળના લીધે ગતિ થાય અને ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવ, એટલે આપણા મુક્ત પતનમાં ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવ. કયો પ્રવેગ? મુક્ત પતનમાં ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવ. કેમ કે આ જે નેચર પડે હા વસ્તુ, અધો દિશામાં જે જાય હા વસ્તુ, એ ગુરુત્વ પ્રવેગના લીધે જાય, ગુરુત્વાકર્ષણ બળના લીધે જાય. ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે વસ્તુ નેચર જાય, એટલે એમાં કયું પ્રવેગ ઉદ્ભવ? તો ગુરુત્વ પ્રવેગ. ચલો ખબર પડી ગઈ. હવે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય? તો ફિક્સ હોય, તમને ખબર હોય તો 9.8 ગુણ્યા 9.8 મીટર પ્રતિ સેકન્ડ પર. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય? ફિક્સ હોય 9.8 પૃથ્વી પર, બરોબર નજીક, બરોબર પૃથ્વીની સપાટી પર કેટલું હોય? 9.8 હોય. આ તમે ખબર જ છે, બરોબર. એટલે આની વાત આપણે બધા કરવાની જરૂર નહીં. હવે 9.8 ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આટલું હોય. હવે આપણે કન્ફ્યુઝન આટલા ઊભું થયું કે ભાઈ 9.8 હા, તો ઉર્ધ્વ દિશામાં હોય તો 9.8 ઋણ લેવા કે ધન લેવા? કેમ કે પ્રવેગ એ સદિશ રાશિ છે. પ્રવેગ કેવી રાશિ છે? આ વસ્તુઓ સદિશ, પ્રવેગ એ સદિશ રાશિ છે. તો જો ગતિ ઉપરની તરફ થતી હોય અને ગતિ નીચેની તરફ થતી હોય તો પ્રવેગ પણ બદલાય, કારણ કે ઉપરની તરફ થતી હોય તો પ્રવેગ ઉપરની તરફ આવે, નીચેની તરફ થતી હોય ગતિ તો પ્રવેગ નીચેની તરફ આવે, બરોબર. તો આ પ્રવેગની દિશા કેવી લેવી? ઉપરની તરફ હોય તો ધન લેવી કે ઋણ લેવી? નીચેની તરફ હોય તો ધન લેવી કે ઋણ લેવી? કારણ કે દિશા તો બદલાય, બરોબર. તો આપણે શું કરીશું? તો આ વસ્તુ યાદ રાખી લો કે જો અધો દિશામાં ગતિ થતી હોય, અધો એટલે નીચેની તરફ ગતિ થતી હોય તો પ્રવેગ એટલે કે ગુરુત્વ પ્રવેગ, આપણો ગુરુત્વ પ્રવેગ ઋણ લેવું, બરોબર. અને જો નીચેની તરફ, નીચેની દિશામાં એટલે કે ઉપરની દિશામાં, જો ઉપરની એટલે કે ઉર્ધ્વ દિશામાં, ગતિ થતી હોય તો ગુરુત્વ પ્રવેગ ધન લેવો. ચલો ખબર પડી કે ઋણ ચાણ લેવો, ધન ચાણ લેવો, ખબર પડી ગઈ તમને? નીચે તરફ થતી હોય તો ઋણ લેવો, ઉપરની તરફ થતી હોય તો ધન લેવો. હવે આપણા મુક્ત પતનમાં કઈ દિશામાં ગતિ થતી? નીચેની તરફ. મુક્ત પતનની વ્યાખ્યા કે નીચેની તરફ ગતિ થાય, અધો દિશામાં થાય, અધો દિશામાં થાય તો આપણો પ્રવેગ કેવો આવશે? ઋણ આવશે. પ્રવેગ કેવો આવશે? ઋણ આવશે. ચલો ખબર પડી ગઈ. એટલે 9.8ની જગ્યાએ -9.8 મુક્ત પતન માટે આવશે. તો હવે આપણે મુક્ત પતનના સમીકરણો લખવા. આપણે શું લખવું હોય? આપણા થિયરીમાં શું કીધું? મુક્ત પતન માટેના સમીકરણ. મુક્ત પતન માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે લખવા. હવે આપણે પહેલું સમીકરણ કયું હતું? યાદ કરો. પહેલું સમીકરણ યાદ રાખી નાખવાનું તમારે. શું હતું? v = v0 + at. આ આપણું પહેલું સમીકરણ હતું. પરંતુ મારે મુક્ત પતન માટે લખવું હ, તો આ મુક્ત પતન માટે મારે લખવું હોય તો હું આટલા પાડ નાખવું. આ મુક્ત પતન માટે આટલા આવશે. તો મુક્ત પતન માટે આપણે ખબર છે કે ભાઈ વીનું વી રાખીએ. ચલો હવે મુક્ત પતન માટે પ્રારંભિક વેગ કેટલો? 0. મેં તમને હાલ જ કીધું, મુક્ત પતન કરતું હોય એટલે એનો પ્રારંભિક વેગ આપણે 0 લેવો. એટલે આ 0, એટલે 0 મેળવી દીધું. વત્તા મુક્ત પતન કરતું હોય એટલે એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય. હવે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો એની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ જી આવશે. ચલો ખબર પડી ગઈ આ વાત. હવે જી ધન આવશે કે ઋણ આવશે? તો ઋણ આવશે. હાલ જ વાત કરી કે ઋણ એટલે નીચેની તરફ ગતિ કરતું હોય તો ઋણ આવે. તો -g અને t ના એમ, અને આપણે હરખી રીતના ગોઠવી નાખીએ તો v બરાબર -gt. તો આ મુક્ત પતન માટેનું પહેલું સમીકરણ થયું. ખબર પડી ગઈ? મુક્ત પતન માટેનું પહેલું સમીકરણ આ આવશે. કઈ રીતના આવી ખબર પડી ગઈ તમને? બરોબર.
તમે જીની જગ્યાએ 9.8 મેળવી શકો, કારણ કે જી આપણને ખબર જ છે ઓલરેડી આપણને ખબર જ છે, એટલે તમે v બરાબર -9.8 ટી મેળવી શકો. બરાબર, મેળવું હોય તો મેળવી શકો તમે. ચલો બીજું સમીકરણ કયું હતું યાદ કરો. x બરાબર v0t પ્લસ 1/2 at વર્ગ આ સૂત્ર હતું. ચલો મેલો. x તો x જ રાખીએ આપણે, x તો x જ. હવે જુઓ ચોપડીમાં y કર્યો છે. હવે y શા માટે? કારણ કે આપણે મુક્ત પતનમાં આરી ઊભી ગતિ હતી. મુક્ત પતનમાં કેવી હતી? ઊભી ગતિ. અને આપણે ઊભી અક્ષ કઈ લઈએ છીએ તો y. તો આપણે કોઈ x ની જગ્યાએ હોય y લખી કાઢે, બીજું કોઈ ફરક નહીં પડ્યો. x ની જગ્યાએ એવું કર્યું, ખાલી y કર્યું, બાકી બધું એમના એમ. હવે દેખો મુક્ત પતન કરે એટલે પ્રારંભિક વેગ 0 એટલે 0 ગુણ્યા t એટલે 0 જ આવશે. બરાબર, 0 ગુણ્યા t એટલે 0 જ આવશે, વત્તા 1/2 એમના એમ. એની જગ્યાએ માઇનસ જી અને ટી વર્ગ. ચલો આનું હરખું કરો આ રહ્યું. તો y બરાબર -1/2 GT વર્ગ. આ થઈ ગયું આપણું બીજું સૂત્ર, મુક્ત પતન માટેનું બીજું સૂત્ર. ચલો ખબર પડી ગઈ. એ જ રીતે ત્રીજું સૂત્ર 2ax બરાબર v² - v0². આ સૂત્ર આના માટે લખો. ચલો આના માટે લખો x ની જગ્યાએ y. બરાબર, પહેલા 2 મેળ દો. 2 મેળ્યું. ચલો એની જગ્યાએ -g, x ની જગ્યાએ y, કારણ કે ઉપર નીચેની ગતિ એટલે y આવશે. બરાબર, v² એમના એમ. v0² એટલે 0. આપણને ખબર કે ભાઈ પ્રારંભિક વેગ 0 હોય મુક્ત પતન માટે, એટલે 0 વર્ગ. ચલો આનું હરખું સાદુરૂપ આપો તો -2gy બરાબર v². આ આપણું થઈ ગયું મુક્ત પતન માટેનું ત્રીજું સમીકરણ. ચલો ખબર પડી ગઈ તમને? બરાબર, તો આ મુક્ત પતનની વાત થઈ. ચલો ફરીથી એક વાત જોઈ લો શું થયું. વ્યાખ્યા જોઈ લઈએ. મુક્ત પતન એટલે શું? તો કોઈ પણ પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ લઈ જઈ, વધારે નહીં, અમુક ઊંચાઈએ લઈ જઈ કોઈ વસ્તુને છોડી મેળવામાં આવે તો એવા પતનના મુક્ત પતન કહેવાય. પતન કરવું એટલે નેચરલ પડવું, બરાબર, મુક્ત પતન કહેવાય. અને એમાં ફક્ત ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય. હવે મુક્ત પતન માટે પ્રારંભિક વેગ 0 લેવો પડે, કેમ કે આપણે હાથમાં હતું, પહેલા સ્થિર હતું, એટલે પ્રારંભિક વેગ 0 લેવો પડે. બીજું અમુક શબ્દો જોઈ લઈએ. ઉપરની ગતિ હોય તો ઉર્ધ્વ દિશાની ગતિ કહેવાય, નીચેની ગતિ હોય તો અધો દિશાની ગતિ કહેવાય વૈજ્ઞાનિક ભાષામાં. બીજું આપણે ગુરુત્વ પ્રવેગ પહેલાં ઓલરેડી આપણે ઘણા ધોરણોમાં જોઈ લીધું હોય, પણ આમાં આપણે જોઈ લઈએ કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય અને એના લીધે જે ગતિ થતી હોય તો પદાર્થમાં જે પ્રવેગ ઉદ્ભવ હોય એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. અને એનું મૂલ્ય 9.8 હોય. 9.8 હોય, જે વૈજ્ઞાનિકોએ શોધી નાખ્યું. 9.8 પૃથ્વી આટલો ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન કરે. હવે ગુરુત્વ પ્રવેગ એ સદિશ રાશિ પ્રવેગ જ છે. તો દિશા હોય તો અધો દિશામાં જો ગતિ થતી હોય તો ઋણ લેવું પડે, અને ઉર્ધ્વ દિશામાં ગતિ થતી હોય તો ધન લેવું પડે. ચલો ખબર પડી ગઈ. હવે મુક્ત પતન માટે આપણા સમીકરણો જોઈ લઈએ. સમીકરણો આપણે પહેલું સમીકરણ લાવ્યા હતા v બરાબર v0 + at. હવે આપણને ખબર હોય મુક્ત પતન માટે પ્રારંભિક વેગ 0 લેવો પડે. 0 મેળવી દીધું. હવે મુક્ત પતન હોય એટલે નેચર પડી રહી એ વસ્તુ. હવે નેચર જો વસ્તુ પડતી હોય તો પ્રવેગની જગ્યાએ માઇનસ લેવો. પ્રવેગ કેવો લેવો? માઇનસ. એની જગ્યાએ જી લેવો. તો આવું સૂત્ર થયું. એ રીતે અમે x v0t + 1/2 at વર્ગ આપણા જોડે સૂત્ર હતું, પણ x ની જગ્યાએ y, કારણ કે ઉપર નેચર ગતિ થાય, ઉર્ધ્વ અને અધો દિશામાં ગતિ થાય, એટલે આપણે x ની જગ્યાએ y કર્યું, બીજું કંઈ કર્યું નહીં. તમે x નો x રાખો તો એ વધો નહીં. પ્રારંભિક વેગ 0 હોય એટલે 0 ગુણ્યા t થાય, વત્તા 1/2 એમના એમ. એની જગ્યાએ g, પણ કયો? માઇનસ, અને t વર્ગ એમના એમ. એટલે આનું જો સાદુરૂપ આપો તો -gt વર્ગ 1/2 વધે. ત્રીજું સમીકરણ 2ax v² - v0 વર્ગ. y એના એ 2 એમના એમ, એની જગ્યાએ -g, x ની જગ્યાએ y, v², અંતિમ વેગ v અને પ્રારંભિક વેગ 0. સાદુરૂપ આપો તો આટલો જવાબ આવો. ચલો ખબર પડી ગઈ. તો મુક્ત પતન માટેના સમીકરણો થયા. આ ત્રણ. આ નહીં, આ તો આપણે ઓલરેડી પહેલાં મેળવી નાખ્યા હતા. આ ત્રણ મુક્ત પતન માટેના આપણા સમીકરણો થયા. ચલો ખબર પડી ગઈ તમને. તો આ થિયરી ઘણી વખતે પૂછાયા. મેં જે રીતે મથાળું આપ્યું એ રીતે જ પૂછાય. મુક્ત પતન એટલે શું અને
તેના માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. કારણ કે મુક્ત પતન થાય એટલે અચળ પ્રવેગી છે. પ્રવેગ ફિક્સ હોય 9.8 એટલે કેવું થયું? અચળ પ્રવેગી ગતિ થઈ ગયા. ખબર પડી ને? તમને પ્રશ્ન થાય કે મુક્ત પતન એ અચળ પ્રવેગી ગતિ ખરી? તો હા, કેમ કે પ્રવેગ ફિક્સ હોય છે, 9.8 ફિક્સ હોય, અચળ હોય. ચલો, ખબર પડી ગયા વાત. તો મુક્ત પતનની વાત થઈ. બરાબર, આ લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમે આપણે મુક્ત પતન માટેના અમુક આલેખો જોઈ લઈશું અને એક નવા જ ટોપિકની વાત કરીશું.